ઓલી કાંક કહેવત છે ને 52 થી 12. 52 થી 12 એટલે એક બ્રાન્ચ હોય ને બે હોય ને એવું નથી કે હું તો કહું હોય પણ ઉનાળાથી 12 લીટો ગાડી ચીતરી દો તો તમે સેફ, તો તમે ભરાયા તળાવમાંથી કોરા નીકળી ગયા. પણ જો માલિકો રેવાઈ ગયું ભૂલથી પછી આમ એ લીટું ગારવાનું આમ થઈ ગયું તો પછી ઘૂમરો મારવો પડે. એ ઘૂમરો પછી જિંદગી પર ઘૂમરા જ મારવાનું રહે, કાંઈ હાથમાં ના આવે. इसलिए सावधान हो जाओ. કરોડિયાની જેમ માળા જાળમાં ન ફસાવવું હોય તો ધીરે ધીરે. આ કેવી શાંતિ છે અહીંયા છે ને. તો હું એ શાંતિ હશે ને ઘરે અઠવાડિયું ભલે બાઈજી ગયા 28 તારીખે ફોન આવશે. હવે આ હજી 2-4 દી તમે રેજો એ બાજુ ઋષિકેશ જઈ આવજો કે જો વાસુદેવ મહારાજને કરી દેશે વ્યવસ્થા એમણે રેજો. પછી તો શું છે હમણાં ચોમાસું ચાલુ થઈ જશે પાછું કે છે ઘડી ઘડી જવાય ન જવાય. અઠવાડિયું બીજી શાંતિ. કેવી શાંતિ છે, કોઈ ચિંતા છે. રાજા મહારાજ એવો ઠાઠ મારથી એ નાઈ ધોઈને આયા ને એ બેહી ગયા. સુખ મળે છે હરિદ્વારમાં, શાંતિ મળે, કથામાં સુખ મળે છે. અંતિમ સ્કંદમાં ધ્રુવ ચરિત્રની કથા બતાવી. ધ્રુવ ચરિત્ર બહુ મોટું. ધ્રુવને રાજા બનાવી. ધ્રુવ રામાજી અવિચળ તપ કર્યું જેથી એને ધ્રુવને અવિચળ રાજ્ય પ્રાપ્ત થયું. એ ધ્રુવ ચરિત્રમાં પ્રિયવ્રત અને ઉત્તાનપાદ રાજાના બે પુત્રોની કથા બતાવી. એમાં ઉત્તમ અને ધ્રુવ તપ કરી અને ભગવાનને પ્રાપ્ત કર્યા અને રાજગાદી પર આરૂઢ થયા. એ જ વંશમાં આગળ જતા જતા પ્રિયવ્રતની કથા બતાવી. પૂર્વચિતિ નામની અપ્સરા સાથે એના વિવાહ થયા. એમને સંતાન ન હતું એટલે યજ્ઞ કર્યા. યજ્ઞ દ્વારા મેરુદેવીનું પૂજન કર્યું. મેરુદેવી નામની સ્ત્રીથી પુત્ર કામનાથી યજ્ઞ કર્યું. ભગવાન પ્રસન્ન થયા અને પ્રિયવ્રત અને પૂર્વચિત્તી નામના સંસારમાં એના આનિગ્રહ થયા. આનિગ્રહ ત્યાં નાભી રાજા થયા. નાભી રાજાને સંતાન ન હતું. સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. આપણો ધર્મની વિશાળતા જુઓ. યજ્ઞ નાભી રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. એ યજ્ઞના ફળ સ્વરૂપે એમને ત્યાં ઋષભદેવજી ભગવાન બોલે. ઋષભદેવજી ભગવાન કી જય. 24 તીર્થંકરોની કથા બતાવી. 24 તીર્થંકરોમાંના એક પ્રથમ આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવજી મહારાજ. હે એમાં જૈન પરંપરામાં 24 તીર્થંકરો. આપણે ત્યાં આમ આપણું એટલે એ જ કે બીજા પાઠમાં પેલા પાઠમાં જોવા જાવ તો 24 ભગવાનના દેવતા, 24 વરાહો, 24 દેવતાઓ, 24 અવતાર ભગવાનની કથા. મુસ્લિમ પરંપરામાં જોવા જાવ તો 24 પૈગંબરોની કથા આવે. તો આમ ગુલામીન એક જ વેંડાના માણસો છીએ બધા. ઋષભદેવજી બહુ જ્ઞાની હતા, તપસ્વી હતા, વિતરાગી હતા. આજ બધું સમય સંજોગ થયો. અમારા ખેરાજભાઈ તો 5 દી થયા છે, પણ જીન શાસકની પરંપરામાંથી ધરમસિંહભાઈ પધાર્યા અને કુદરતી સમય સંજોગ ભગવાનના ચરિત્રની કથા પણ આજે થઈ. અને સમય સંજોગ આજ કાંબળીએ મને મારા સાહેબે ઓઢાડેલી ત્રિવેણી સંગમ થઈ ગયો. બોલો, એ સબ અનાયાસ, સબ અનાયાસ ઋષભદેવજી થયા. એના પુત્ર ઇન્દ્રની પુત્રી જયંતી સાથે થયા. એનો સંસાર આગળ વધ્યો. એને 100 પુત્રો થયા. સૌથી મોટા ભરત થયા. શ્રેષ્ઠ મહાન અને યોગી થયા. આ ભરતખંડનું નામ ભારત ભરતજી ઉપરથી પડ્યું. પછી કુશાવ્રત, ઇલાવ્રત, બ્રહ્મવ્રત, મલય આદિ પુત્રો થયા. 88 પુત્રોને ધર્મના માર્ગ મેં અને બીજાના રાજકારણમાં માર્ગ મેં ભરત રાજગાદી સોંપી. સત્તારૂઢ બન્યા. ચક્રવર્તી સમ્રાટ ભરત રાજા બન્યા. ઇન્દ્રની પુત્રી જયંતી સાથેના લગ્ન થયા હતા. એ જ પરંપરામાં આગળ
હે રાજન, ભરત રાજ સત્તા ભોગવે છે. અચાનક એક દિવસ ઋષભદેવજી ભગવાન બધા પુત્રોને બેસાડી ઉપદેશ આપે છે કે હું વનમાં જાઉં. અને ઋષભદેવજી ભગવાને જે ઉપદેશ આપ્યો આજે પણ જીવ માત્રને ઉપયોગી થાય છે. ઋષભદેવ ઉવાચ નાયમ દેહો દેહ ભાજાનુરોગે કષ્ટાન કામાન કામહતે દિનભુજંગે નાયમ દેહો દેહ ભાજાનુરોગે કષ્ટાન કામાન ભારતેર્વિંભુજંગે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધ્યેદ્યસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ નાયમ દેહો દેહ ભાજા નૃલોકે કષ્ટાન કામાન. પિતા પોતાના દીકરાને બોધ આપે છે કેવો? હે દીકરાઓ, નાયમ દેહો દેહ ભાજાન્દ્રલોકે. હે દીકરાઓ, ભગવાને 84 લાખ યોનિમાંથી આપણને મનુષ્ય શરીર આપ્યું છે. એ મનુષ્ય શરીર સંસારના ભોગ ભોગવવા માટે નહીં. થોડી કષ્ટાન કામાન અર્હતે વિંભુજંગી. સંસારમાં તો વિષયો દુઃખદાયી છે. બધા સુખ ભોગવો એટલે એ જ વિષય પીડા આપે છે. તો સંસાર કે સુખ તો કીડા મકોડા ચકલી કૂતરા બલાણા મન આ બધા ભોગવે છે સંસાર. એ પણ પ્રજાપતિ કરે છે. એમને ત્યાં પણ વારસદારો હોય છે. ચકલાને પંખીડાના માળામાં એમ પણ પ્રજા કરે છે. સિંહ નાર સસલા અરણિયા મૃગલા પખલા આ બધા જ સંસાર ભોગવે છે. તો ફિર उसमें और हमें तो फर्क क्या पड़ गया महाराज? संसार नायम देहो देह भाजा नृलोके. હે પુત્રો, આ વિષયો ભોગવવા માટે નથી. સંસાર એ ધર્મ નિભાવવા માટે ભોગવવાનો છે, વિષયોના સેવન માટે નહીં. ક્યું? તો પછી આ મનુષ્ય દેહનો અર્થ શું, મતલબ શું? નાયમ દેહો દેહ ભાજાન્દ્રલોકે કષ્ટાન કામન. તો ઋષભદેવજી જવાબ આપે. દીકરાઓ પૂછે તો પછી આ દેહનો મતલબ શું? ત્યારે ઋષભદેવજી ભગવાન કેવા લાગ્યા છે? તપો દિવ્યમ પુત્રકામ્યેન સત્વમ. હે ઋષિઓ, હે પિતરાઓ, હે દીકરાઓ, મનુષ્ય દેહ તો દિવ્ય તપ કરવા માટે ભગવાને આપ્યું. તપ કરો. તપથી જપથી પાપ બળે. જપ કરવાથી આપણે જપ કરીને સતત એનાથી પાપ બળે. મુખથી થયેલા પાપ. સંકીર્તન કરવાથી, પછી એકટાણું એકાદશી વ્રત ઉપવાસ કરવાથી જે શરીરને કષ્ટ પડે ને એનાથી દૈહિક પાપો બળે છે. આ બધા વ્રત ને ઉપવાસ ને ફલાહાર ને બધું આપણે કરીએ છીએ ને એમની પાસે લોજિક છે, વિજ્ઞાન છે. ખાલી કાંઈ આમ ધર્મ ને ભગવાન કોઈ પણ ભગવાનને સંબંધિત નથી. તમે એક દિવસ વ્રત કરજો, તમારું અંતઃકરણ શુદ્ધ. ભગવાનનું ભજન કરવાથી મારું ને તમારું અંતઃકરણ શુદ્ધ થાય છે. એ શુદ્ધ મનથી જ ભગવાન આપણને શરીર આપ્યું છે. લોઢું તપે ને તો એમાંથી આકાર થાય, એમ શરીર તપે ને એમાંથી આકાર થાય. કાલોલા મહારાજજી નતા કહેતા કે મેં ભજન કર્યું તો આજે મને કોઈ કે મારો શેઠ કોઈ મારો સેવક ભગત આવી ગયો, 50 લાખની ગાડી દઈ ગયો, લ્યો હું તો કાંઈ નોકરી ધંધો કરવા ગયો નથી, ભજન કર્યું તો આવી ગયો, તો ફરું છું. તમે બધા સુખી છો તમારા માવતરની પુનાઈથી. તમે બધા સુખી છો તમારા ઘરમાં ભક્તિથી. તમે બધા સુખી છો તમે કરેલા દાન પુણ્યથી. ભગવાને ભોગવવા આપ્યું છે.
પણ શરીરને ભગવાનની ભક્તિ કરવી. આમ ઋષભદેવજીએ પોતાના પુત્રોને બોધ આપ્યો. ભરતજીને વૈરાગ્ય લાગ્યું નાની ઉંમરમાં. ભરતજી રાજપાટ સત્તા છોડી અને નદીના કિનારે ગયા. તો નદીના કિનારે જપ કરે છે. જપ કરતા કરતા એક હરણિયાનું બચ્ચું ગર્ભીણી હતું. હરણી આમ કૂદકો મારવા ગઈ તો બચ્ચું આ બાજુ જન્મી ગયું ને હરણી પેલું બાજુ જતું રહ્યું. ભરતજીનું મન કરતા કરતા મેલ મતી રહ્યું, ઝાલ કારી ગયું, સંસાર મૂક્યો. તો હરણીએ બચ્ચા ફસાડ્યા, નબળાવે ધોવડાવે, એની સેવા કરે ને આખો દી આમ એનું પેટ ભરાવે ને બધી ફૂલડા ને પાંદડા ખવડાવે. હવે રોજ 4 વાગે ઉઠીને જપ કરતા હતા. માળા ઓછી થઈ ગઈ ને હરણિયું મોટું થઈ ગયું. પછી તો રોજ ઓલા શહેરમાં નથી અમુક માણસો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકે ને કૂતરાને રોજ બગીચામાં ફરવા લઈ જાય. આ કેટલી કઠણાઈ લે. પૂછે બાપોજીજી બેડ રેસ્ટ કરવા ગયા છે, કયા ઠેકાણે અમારે જવું હોય તો કે એ તો નજીક નથી. એમાં એવું એકચ્યુઅલી એવું છે ને કે એ ત્યાં એનું સર્કલ બધા વૃદ્ધાશ્રમમાં રહે છે. એ વૃદ્ધાશ્રમમાં ગયા નથી ને તું મૂકી આવ્યો છો અકર્મી, એ જાય નહીં કાંઈ. અને કૂતરા હમણાં હું ક્યાં ગયો, મને કે રોજનો 400-500 રૂપિયાના કૂતરાની દવા અને દારૂ બિસ્કીટ ને 12 ગામથી વિમાનમાં આવે. લે ભરતજી બનવા નીકળ્યા ગયા તો હરણીના સમાજમાં ફસાઈ ગયું. ભરતજીનો આ દેહમાં ભરત હરણ કરતા મૃત્યુ પામ્યા. બીજા જન્મમાં ઉચ્ચ કુળમાં જન્મ્યા, મૌન રહ્યા. અને ભરતજી કીધું કે બોલવું જ નથી. હરણિયાની યોનીમાં રહ્યા, ફલ ફૂલ ખાય, જેમ તેમ કરી આ હરણની યોનીમાં પૂર્વજન્મનું ભજનના કારણે હરણ યોની પણ સારી રીતે કઈ ભજન કર્યું, મૃત્યુ થયું. ત્રીજી યોની કોઈ ઉચ્ચ કુળ બ્રાહ્મણની કુળમાં જન્મ્યા. આમ ભરત રાજા, હરણ યોનીમાં જન્મ અને પછી પુનઃ બ્રાહ્મણ કુળમાં જન્મ. ભરતજી નક્કી કર્યું બોલવું જ નથી ને બોલ્યા તો ગયા. ક્યાં બોલવું ભાગવત શીખવે છે, ક્યાં ન બોલવું ભાગવત શીખવે છે, ક્યાં મૌન રહેવું ભાગવત શીખવે છે. એટલે આપણે કથા સાંભળ્યું ને, હું એમ નથી કહેતો કે તમે કથા સાંભળીને બધા જ્ઞાની થઈ જાઓ અને 28 તારીખે ફોન કરી દેજો કે હવે તમે તમારું કરી લેજો ને અમે અહીંયા ભગવા પહેર લેવા. ના, કાયદેસર જવાનું જ છે. અન્નક પહેરો એ કદાચ કહું પહેરો એ કે છે બાપુ સાલ જોતી તમારે લઈ આવી દે, રૂમ રાખી દે, બાકી અમારે જવાનું. किसी को घर छोड़ने की आवश्यकता नहीं है, घर में रहे भजन करे. અને ઘરમાં રહી જે થાય બહાર રહીને નથી થતું. ઉત્તમ ભજન. તો ભરતજીને ઊંચી યોનીમાં જન્મ થયો, મૌન થઈ ગયા. આ વખતે નક્કી કર્યું કાંઈ બોલ, કેમ વાગ્યા કેટલા એ તો કો કયો. ભરતજી એ યોનીમાંથી નીકળ્યા અને મૌન કરે છે, ભજન કરે છે. એને રાજા રહુગણને બોધ આપવા માટે ભરતજીને સૂર્ય ચડાવ્યા. રાજા રહુગણને બોધ આપ્યો. ચક્રવર્તી સમ્રાટ રાજા ભરતે રહુગણને બોધ આપ્યો અને કપિલ મુનિના આશ્રમમાં જે જ્ઞાન લેવા જતા હતા એ જ જ્ઞાન એમને અહીંયા પ્રાપ્ત થયું. શ્રુતજી ઋષિઓને કહેવા લાગ્યા છે. આમ ભરત દ્વારા મહિમા સમજાવ્યો કે મનુષ્ય શરીર ભગવાનના તપ કરવા માટે છે. રાજા રહુગણની જ્ઞાનની ચર્ચા ઘણી બધી છે, એ ચર્ચાને વિરામ આપી આ બાજુ પંચમ સ્કંદમાં ખગોળ ભૂગોળના વિવરણ, અતલ વિતલ સુતલ રસાતલ તલાતલ મહાતલ ને પાતલ, ભૂરલોક મરલોક જનલોક તમલોક સત્યલોક અને આ બધા લોકોનું વર્ણન કર્યું. ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું. અશ્વિની ભરણી કૃતિકા રોહિણી આદ્રા મૃગશીર્ષ પુનઃવસુ આદિ નક્ષત્રો મેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું પંચમ સ્કંદમાં. પૂર્વ કાન્યકુબ્જ નામના નગરની વાત કરી. શ્રુતૌવાચ કાન્યકુબ્જે દ્વિજઃ કશ્ચિત દાસિત પરિતજામિલ નામ્ના નષ્ટો સદાચાર દાસ્યા સંસર્ગ દૂષિતા. કાન્યકુબ્જે દ્વિજઃ કશ્ચિત પંચમ સ્કંદમાં જંબુદ્વીપ પ્લક્ષ આદિ બધી વર્ણન કર્યું. ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું. પંચમ સ્કંદ ગદ્ય પદ્યમાં છે એટલે કથાને હરિચરણે ધરી અને આમ ષષ્ઠમ સ્કંદમાં અજામિલ નામનો એક પાપી દુરાચારી બ્રાહ્મણ કાન્યકુબ્જ નામના નગરમાં રહે. એને ત્યાં
વેશ્યા રાખેલી. સંતો આવ્યા, અજામિલ નહોતો, સંતો જમ્યા. સંતો જમીને ભીખ દક્ષિણા માંગી તો અજામિલ આવી ગયો. તો દક્ષિણા અને ભેટ પૂજામાં ફરક પાછો. તમે કોઈને ભૂદેવને સાધુ મહાત્માને જમાડીને દક્ષિણા આપવી પડે, એનું નામ છે ભૂયસી દક્ષિણા. પછી યજ્ઞ વિધિ કરાવીને આપો એ દક્ષિણા, યજ્ઞ ભગવાનની પત્નીમાં દક્ષિણા. યજ્ઞ ને દક્ષિણા અલગ. પછી તમે તમારા પુણ્ય માટે તમે સેવા કરો એને દાન કહેવાય. ઘણા લોકો એમ કે અહીંયા આપતા પણ અહીંયા આપો એ તમે એનું પરિણામ અલગ મળે. તો બ્રાહ્મણને જમાડ્યા, સંતોને દક્ષિણા આપવી પડે. તો અજામિલ કે શેની દક્ષિણા ભાઈ, ખાતું પીતું આવે, હાલતા થાવ, પકડો ઝોલી. બ્રાહ્મણો કહે રાજન પૈસે નહીં चाहिए, પૈસા નહીં चाहिए, હીરા માણેક નહીં चाहिए, પણ અમે તારા ઘરે જેમ અમારો નિયમ છે કે સંતો જેને ત્યાં ભોજન કરે એનું કલ્યાણ કરે. તમારા ઘરે કોઈ ભૂદેવ આવે તમારું કલ્યાણ સમજી લેવાનું. તમારા ઘરે કોઈ સંતોના પગલા થયા તમારું કલ્યાણ સમજી લેવાનું. તમારા ઘરે પવિત્ર બ્રાહ્મણની એડ પડે સમજી લેવું કલ્યાણ થઈ ગયું. પણ હવે ઓલા ભૂદેવો કેમ કે ખાલી હાથે કેમ જાવ, કંઈક આપતો કાંઈ છે નહીં દેવા. બ્રાહ્મણો કે અમે સંતોષી છીએ, તારી પાસે કાંઈ જોતું નથી, પણ તારા ઘરે એ જે બાઈ ભોજન પીરસવા આવીને એને ત્યાં સારા દિવસો છે, ગર્ભ રહ્યો છે, તો એને ત્યાં દીકરો જન્મે તો એનું નામ નારાયણ રાખજે. અજામિલ કે દીધું, જાઓ વકે વાળી ઘીની તાળી, દીધું નામ. સંતો ગયા. થોડા દિવસ પછી એને ત્યાં બાળકનો જન્મ થયો, 1.25 મહિનો થયો, સૂતક નીકળી ગયું, એનું નામ નારાયણ પડ્યું. અજામિલની અવસ્થા થઈ, અજામિલ વૃદ્ધ થયો, મૃત્યુનું ટાણું નજીક આવ્યું. અજામિલ ઘણે જાતે જન્મારે દીકરાનો મોટી ઉંમરમાં જન્મ થયો. 12 બોલાવે નારાયણ નારાયણ, ઓ નારાયણ, ઓ નારાયણ. અને અંતે એક દિવસ અજામિલ પોતાના દીકરા નારાયણને બોલાવે અને પ્રાણ પંખીડું ઉડી ગયું અને નારાયણના દૂતો ઉવાથી આવ્યા, કબજો કર્યો. યમરાજાના દૂતો આવ્યા, કબજો કર્યો, આવા ડખા થઈ પડ્યા. કે આ મૃત્યુલોકમાં, આ કે યમલોકમાં, આવું કે વૈકુંઠમાં લઈ જવાનું છે. કેમ તો કે મારા નારાયણનો આજ્ઞા છે કે છેલ્લે છેલ્લે મૃત્યુ સમયને અંત સમયે અંતે મતિ સો ગતિ, અંત સમયે તમે જેવું બોલો જેવું કરો એવું પામો. અને નારાયણ કર્યું તો નારાયણના દૂતો આવ્યા. પણ યમના દૂતો કે આને જિંદગી પર કોઈ દી સારા કામ કર્યા નથી, પાપીઓ હતો અને ખોટા જ કામ કર્યા છે. તો કે એ અમારી પાસે હિસાબ કિતાબ નથી, અમારી પાસે જો છેલ્લું સર્વૈયું છે કે એણે નારાયણનું નામ લીધું, મારા ઠાકોરનું નામ લીધું, મારા પ્રભુનું નામ લીધું, એટલે વૈકુંઠનો ધણી. અંતે પાપીમાં પાપી અજામિલને વૈકુંઠમાં વાસ મળ્યો. આ કથાનો સાર, બહુ કથા મોટી છે, પણ કથાનો એક સૂત્રમાં સાર સમજવો હોય તો કે ખાલી દીકરાનું નામ નારાયણ લીધું અને મુક્તિ મળી. આ કથા એમ કે છે કે કથા મંડપમાં બેસી અને સાચું જો નારાયણનું, પ્રભુનું, ભગવાનનું નામ લેવામાં આવે તો નામાભાસ में इतनी शक्ति है तो महाराज मूल भगवान का नाम लिया जाए. માટે ભજી લે ને નારાયણનું નામ, ભજી લે ને નારાયણનું નામ, ભજી લે ને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ. ઓ અવસર છે હરિ ભજનનો, આય અવસરિયો તારો રામ ભજનનો, કોઈ ન બેસે દામ. ભજી લેને, ભજી લેને, ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું. કથા આપણને ખાલી અરીસો બતાવે છે કે દીકરાનું નામ નારાયણ રાખ્યું તો એમાં એને ગતિ મળી. જો હું તમે રોજ હાચી માળા કરશું તો આપણો ઠાકુર કેટલો રાજી થશે. અને નામ દીકરા દીકરીને રાખો તો કાંઈક આવા રાખજો. આ બધું નારાયણ, રામજી, શામજી, કાંતિ, ગીતા, સીતા, અમુક તો નામ કોણ જાણે એવા હમણાં નીકળ્યા છે કે હવે આપણે બાપ બોલીએ તો ના ફાવે, કે જ્યાં બોલવા જઈએ તો ગોટાળા વરી જાય. હમણાં અહીંયા હરિદ્વાર આવ્યો ને તો મુંબઈ આગલી દિવસે મારે અંબાઈ મામા ને ક્યાં ગયા, 2-3 કરોડનું ફ્લેટ લીધો, 1.5-2 કરોડનું ઓલું કર્યું ફર્નિચર ને
તે મારો દીકરો એ સીટ મારા માથે જ એસી આમ ફૂલ ચાલુ હતી મેં કીધું છોકરો બંધ કરો ને એસી બંધ કરો ને તો ઓલો કે શું થયું મને ઠંડી વાય છે ને હું કામડી છાલ ભૂલી આવ્યો છું તે એણે આમ કર્યું હેલજા હોલ કા એસી બંધ હો જાય ઇંગ્લિશમાં કારણ કે મને ઇંગ્લિશ નથી આવડતું પણ એણે ઇંગ્લિશમાં બોલ્યું હેલજા એ હોલ કા એસી બંધ હો જાય તે મારું દીકરું બંધ થઈ ગયું પેલા મેં કીધું બટન રિમોટ વગર તો કે એ હેલજા નામનું કાંઈક એને આખા ઘરમાં આમ ખોખારો ખાય તો ફ્રીજ ખોલે ઉધર એ ફીટ ખાય તો એ દરવાજો ખોલે પછી છીક ખાય તો ગેસ પ્રગટે મારું દીકરું આ બધું ન જોવા જેવું કીધું જો હું મૂંઝાણો થોડીક વાર હવે હેલજા કોણ જાણે એ બાઈનું નામ છે કેનું છે એ ખબર નથી તો એ છોકરો મને કે આ ઘરના કરે હું કહું એમ કરે કે ન કરે પણ આ બાઈ હું કહું એમ કરે છે એટલે મેં કીધું બપોરે એ બાઈ થારી દઈ જશે એ મેળ નહીં પડે બધા બધું પંખા બંધ થાન પંખા ચાલુ થાન હોલકાવાલા બંધ થઈ જાય બાથરૂમ કા ખિડકી ખોલ જાય બધું એમાં બોલવા થઈ જો તો મેં કીધું આ બધું કરે તો કીધું બપોરે ભૂખ લાગી હોય તો દાળ ભાત શાક રોટલી તો કે એ મેળ ન પડે કે તો મેં કીધું એ તો આ ઘરે છે એ તેમ દેશે એટલે કેટલો બધો યમાનો હમણાં જ 1918 આવ્યો 19 બધું જોયું નામ જાણે કોણ જાણે એટલે એને હેલચા નામ હતું એનું એટલે કાંક નામ રાખો તો હારા રાખજો કે કદાચ મંદિરે જવાય ન જવાય આમ એકાદું લેવાય જાય અજાબ મિલે જેમ બેડો પાર થઈ જાય તો બસ હો ગયા ભજન આદત બુરી સુધાર લે હો ગયા ભજન અજામિલ પાપીમાં પાપી અજામિલ અંતે અંતે મતિ સૌ ગતિ એટલે તમારે ભગવાનનું નામ લઈને જો મૃત્યુ કરવું હોય તો રોજ થોડું થોડું નામ હરિસ્મરણ ચાલુ રાખવું જોઈએ પછી કદાચ આપણને કોઈ એમ કે ભગતડો થઈ ગયો છે તો ક્યાંક ગયા હોય બિલગુલા લોડે પછી આમ ન કરી નાખી હરું એક થઈ બોલે નહીં બોલવા દઈએ આપણે રામ ભજનમાં રહીએ બસ અજામિલની કથા બાદ વૃત્રાસુરની કથા આવી અસુર છે પાપી છે દેવતાઓની સ્તુતિથી દધીચી ઋષિના હાડકાથી વજ્રે બન્યું અને ઉદ્ધાર થયો એની કથા બતાવી ભગવાન લીલા કરવા લાગ્યા મારવા લાગ્યા કરવા ષષ્ઠમ સ્કંદમાં વિભિન્ન કથાઓની ઇન્દ્રની કથા બતાવી વૃત્રાસુરની કથા બતાવી ભગવાને હવે મારે 4 શ્લોક એવા ગાવા છે પણ ટાઈમ નથી કાલ પ્રમદી ગાસ વૃત્રાસુર અસુર છે એને ભગવાનની સ્તુતિ કરી છે આપણી કલ્પના બહાર ન સારબ ભૌમમ ન સરાધિપત્યમ હે પ્રભુ हमें तारा कुछ नहीं चाहिए जा तेरा तुझको मुबारक न सर्व भौमम न सराधिपत्यम न योग सिद्धि तारा योग न જોઈએ ભગવાન તારી સિદ્ધિ ન જોઈએ અરે આવતા ભવે તારો અમારો જન્મે ઘારે ઠેકાણે નથી જોતો જા પણ આવતા ઠેકાણે કોક તારો ભક્ત હોય ને એને પડખે મારો જન્મ દેજે મારો બેડો પાર થઈ જાય રમસીભાઈ કોક સારા માણસોનો સંગ લીધો એ દીઠે બાળગડે જાય ઓધવજી સંગડો ન કરીએ બેલીડા એવાનો સંગડો એવાનો કરીએ કે તરે તારે બીજાને પણ તારે આવું ભગવાનની અદભુત કથા ભગવાન મારે છે યુધિષ્ઠિર મહારાજે નારદજીને પૂછ્યું કે પ્રભુ આ મારે તો કે ભગવાન મારતા નથી ભગવાન તારે છે તો હિરણ્યાક્ષની કથા બતાવી હિરણ્યકશ્યપ ગયો લઈ જા રે હિરણ્ય નામનું કશ્યપ છે અસુર છે એણે ખૂબ ધરતી ઉપર અધમ અત્યાચાર પાપાચાર દુરાચાર કર્યો છે અને તપ કરી અને આવ્યો તો રાજા બની ગયો બધાને જેલમાં પૂરીને મારવા લાગ્યો મારી નાખું કાપી નાખો એને ત્યાં કયધુ દ્વારા એક પુત્રનો જન્મ થયો એનો પ્રહલાદ પછી હલ્લાદ સનુ હલ્લાદ એની દીકરી સિંહિકા આવું નામ પડ્યું પ્રહલાદ એવું નામ પડ્યું પ્રહલાદને શંડામર્ગ પાસે ભણવા મોકલ્યો શંડામર્ગને કીધું કે આને બધું પાઠ ભણાવવામાં આવે થોડો સમય પછી ગુરુજીને કીધું કે પ્રહલાદને બોલાવી આવો કથા બહુ મોટી છે પણ સમય આપણો થોડોક ઓવર પણ થઈ ગયો હશે મને એમ લાગે છે પણ તમે એવા ધ્યાનથી સાંભળો છો કેમ ત્યાં કથા કીધે જ રાખી ભૂખ તો નહીં લાગી હોય ને ના લાગે તો ખરી પ્રહલાદ શંડમાર્ગ પાસે ભણે છે પ્રહલાદ
ભગવાનના પરમ ભક્ત છે. ગર્ભથી પ્રહલાદમાં સંસ્કારોનું સિંચન થયું છે. એટલે ગુરુજીને કીધું બોલાવો. તો મનોવિજ્ઞાન એમ કહે છે કે બાળકને સ્વતંત્રતા આપવી જોઈએ. તારે શું કરવું, તને શું આવડે? તો સુખદેવજી રાજા પરીક્ષિતજીને કહે છે, હે રાજન, પ્રહલાદને પૂછવામાં આવ્યું કે તને શું આવડે છે? પ્રહલાદે કહ્યું કે પિતાજી, તને જે આવડે એ બોલ. કુવામાં પડેલા જીવની જેવી રીતે કુવા અધોગતિ થાય છે, એવી સંસારના વિષયોમાં પડેલા જીવની દુર્ગતિ થાય છે. એટલે યોગ્ય સમયે હે પિતાજી, મનુષ્યએ પ્રભુ ભજન કરી ભાથું બાંધી લેવું જોઈએ. કોણ બોલા? પ્રહલાદ. હિરણ્યકશ્યપુની થિંકિંગથી બિલકુલ વિરુદ્ધ. કારણ કે હિરણ્યકશ્યપુએ સંડામર્કને તો બધું આવડું ભણાવવા મૂક્યું હતું. તો આવું જ્ઞાન આવ્યું ક્યાંથી? એ સંડામર્કને લઈ જાઓ અને બધું બીજું ભણાવો મારા માયલું. મેં જો કહા હૈ, हमने कहा है, उसको वो पढ़ा जाए. साधन धाम मोक्ष कर द्वारा. મોક્ષ સુધી જવું હોય તો ભગવાનને ભજન કરું, સાધના કરવી જોઈએ. હે પિતાજી, પોદરાના નીચે જેમ કીડા સબડે એમ સંસારના વિષયો વધુ ભોગવવાથી એવી દુર્ગતિ થાય છે. એટલા માટે સાવધાન થઈ અને પ્રભુ ભજન કરવું જોઈએ એવું મારી સમજણમાં છે. અને આનો મગજ ગયો, તને મેં આટલા હારું નિહારે મૂક્યો તો હેર ન કરતા હું બે ધડાકા આમ હિરણ્યકશ્યપુ. એક તો અસુર બુદ્ધિ ક્રોધ આવ્યો, થોડા દિવસો પછી ભણાવવા મોકલ્યો અને પાછો સંડામર્કને કીધું કે લઈ આવો. હવે સંડામર્ક મૂંઝાય છે. ગુરુજી મૂંઝાણા. પ્રહલાદને કીધું, દીકરા હવે વજી કઈ નવું શીખ્યો એ બોલ. ત્યારે પ્રહલાદજી બોલ્યા છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. હે પિતાજી, પ્રભુની ભક્તિ 9 પ્રકારે કરી શકાય. એમાં 9માંથી કોઈ પણ આપણને ગમે એ ભક્તિ કરવી જોઈએ. યા તો તમને મન કરે તો ભગવાનની કથા સાંભળવી, ઉત્તમમાં ઉત્તમ લાવો છે ભગવાનની કથા સાંભળવી. એ પણ એક પ્રકારની ભક્તિ જ છે. શ્રવણમ, અને કથા સાંભળતા સાંભળતા પછી કીર્તન કરવામાં આવે એ બીજી ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. ભગવાનનો કથા પૂરી થયા પછી કીર્તન કરવું, અને કીર્તન કર્યા પછી કથામાંથી છૂટ્યા પછી ધીરે ધીરે કથામાં જે આવ્યું હોય એ કીર્તનનું મનમાં રટન કરવું. સ્મરણમ પાદ સેવનમ, ભગવાનની સવારે પાગ પ્રક્ષાલનની પૂજા કરવી. અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારમાંથી તમે ગમે ભક્તિ કરી શકો. સખ્યમ, ભગવાનની સાથે સખા ભાવથી રહ્યો. आत्मनिवेदनम, समर्पण हो जाओ. हमारे वैष्णवी परंपरा में दंडवत करे बड़े बड़े महापुरुष लोग, इतने मूर्धन्य पंडित लोग, इतने मूर्धन्य महान पुरुष अच्छे महात्मा को देख लेते हैं, महाराज इस देह को सौंप देते हैं. दंडवत, नमो नारायण, दंडवत. सीताराम. देहाभिमान उतर जाता है, अभिमान से रहित हो जाते हैं. આ 9 પ્રકારની ભક્તિ કહી તો હિરણ્યકશ્યપુને લાગ્યું કે આ ખોટે માર્ગે ગાડી જાય છે, આ પતન થશે. એટલે હિરણ્યકશ્યપુ એને મારવા લાગ્યા છે. પછી પ્રહલાદને અગ્નિમાં તપાવવામાં આવ્યો. પ્રહલાદને ન થયું. બરફની પાટોમાં તે હુવરાવ્યો. પ્રહલાદને કાંઈ ન થયું. અરે પર્વતો ઉપરથી પછાડવામાં આવ્યો. પ્રહલાદને કાંઈ ન થયું. હાથીના ગજરાજના પગ નીચે કચડવા આવ્યો. પ્રહલાદને કાંઈ ન થયું. હમણાં જ પ્રબલું હાલ્યું ગયું. હોળીમાં પોતાના બેનને ગોદમાં બેસાડીને હોલિકામાં એનું કરવામાં આવ્યું, પણ છતાં પ્રહલાદજીને કાંઈ ન થયું. પ્રહલાદે કીધું હિરણ્યકશ્યપુ, આને ઓયડીમાં પૂરી દો. ભૂખે તરસે મરી જાય, ખાવા નહીં મળે. આફુરો 1 લાંગો, 2 લાંગો, 3 લાંગો, 4 લાંગો.
10 બાય 10 ની ઓરડીમાં બંધ પાણી, બફારો, પંખા લાઈટ, કઈ અવાજ જાય જ નહીં. થોડા દિવસ થયા તો પ્રહલાદ પ્રભુનું ભજન ચાલુ કર્યું. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. ભગવાનનું ભજન કરે. એક દિવસ ઓરડીમાં અવાજ આવ્યો. મંત્રીઓ બધા દોડી અને રાજા હિરણ્યકશિપુ પાસે પહોંચ્યા છે. મહારાજ, આમાં કોઈક અવાજ કરે છે. ભાઈ માણસ કોઈક ડખો ચાલુ છે અંદર, અને આવું તો રોજ થાય છે, પણ અમને આજ ખબર પડી કે કાયદેસર કોઈક બોલે છે. હિરણ્યકશિપુ કે હોય નહીં. તાળા નકુચા લઈ આયા ને ઓજાર લઈ આયા ને મંત્રી ને બીજા લારે શું છે રાજા હોય એટલે લારે બે પાગિયા હોય, બે ચાર બધા એ લારે આયા. હથોડી છીણીઓ આમ ઓર્ડર કર્યા ભેગો તો આમ લેવા ગોતવા જવાની વાટ ન જોઈએ, તોડી નાખી ખબર પડે કોણ. બે મોરા હતા એ પાછળ રહ્યા. પ્રહલાદજીને ઓરડીમાં પૂરવામાં આવેલી એ ઓરડીમાં કંઈક અવાજ થાય છે. કંસ ભયભીત થયો, શું હશે? જ્યાં ઓરડી ખુલી અને જોયું તો પ્રહલાદજી આમ સોનાના પાત્રમાં થાળમાં ભોજન કરે છે. હિરણ્યકશિપુ પૂછે છે, કોણ છે આ તને બંધ ઓરડીમાં તારી સેવા કરીને પેલો તો આયો ક્યાંથી? તાળે ચાવી અમારી પાસે છે અને દરવાજા ઉપર મંત્રીઓ ચોકી કરીને ઉભા છે. કોણ હે? તારી આવી સરફરા કરનારો કોણ છે મારા રાજ્યમાં? હું એને હમણાં જ મારી નાખું. પ્રહલાદ કે પ્રભુ, એ મારા પરમ કૃપાળુ, મારા પરમાત્મા, મારો ઠાકર છે. હું તમને એના બારામાં જ રોજ પરિચય આપું છું, પણ તમે સાંભળતા નથી. અનંત બ્રહ્માંડનો નાયક, અવિસ્મરણીય ઈશ્વર, પરાત્પર ઈશ્વર, ત્રિકાલાબાધિત સત્ય ઈશ્વર. પ્રહલાદજી પિતાજીને હાથ જોડી કહે છે, કે પિતાજી, તમે મને આ કોટડીમાં ઓરડીમાં પૂર્યો ને, તમે બહુ દયાળુ છો. અહીંયા સ્પેસ છે, થોડીક જગ્યા છે બેસવાની, સુવાની. હું મારી માના ગર્ભમાં હતો ને, આમ ટૂટીઓ વાળીને મેં 8 મહિના કાઢ્યા, પણ અહીંયાથી આ ઓરડીમાં તમે મને પૂર્યો ત્યારથી હું સુખી થયો છું. આ લક્ષ્મીજી અને નારાયણ ભોજન મહાપ્રસાદ મોકલાવ્યો છે. અને કંસનું મગજ, એ નારાયણ કોણ છે? એ લક્ષ્મી કોણ છે? મારે તારા નારાયણને જોવો છે. આ સંસારમાં હું એકોહમ દ્વિતીયો નાસ્તિ ન ભૂતો ન ભવિષ્યતિ, મેં અકેલા ही नारायण हूं. कौन नारायण? देख लेते, निकल बाहर. અને પ્રહલાદની ભગવાને જાણે પરીક્ષા લેતા હોય એમ પ્રહલાદને કીધું કે બોલા તારો નારાયણ થાંભલામાં જ લોટાના ધગધગતા થાંભલાને. અને આમ પ્રહલાદના આજ હાથ પગ ધ્રુજવા લાગ્યા છે. અને એ જ સમયે પ્રહલાદની આજ ખરાખરીનો ખેલ થયો. પ્રહલાદજી કહે છે, પિતાજી આપ અભિમાન ન કરો, હું તમને જે કહું છું મારા પરમાત્મા. પરીક્ષિત રાજા સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, તસ્માત સર્વાત્મના રાજન હરિ સર્વત્ર સર્વદા. ભગવાન કણ કણમાં છે. અત્ર તત્ર યત્ર કુત્ર સર્વત્ર ભગવાનની બધી લીલા છે. એટલે માટે ભગવાન ક્યાં નથી? ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે. એ જ સમયે ભયભીત થવા લાગ્યો, હાથ પગ ધ્રુજવા લાગ્યા છે, કાળાની બાંધો કરવા લાગ્યા. એ સમયે કંસનો મગજ ગયો. જળજળમાં મારો ભગવાન, થલજળમાં મારો ભગવાન, નભજળમાં મારો ભગવાન. આકાશ પૃથ્વી જલ तेज वायु अग्नि कीटको पतंगो, ये हमारे भगवान की लीला है. हमारा भगवान सर्वत्र विद्यमान है, हमारो ठाकुर. हिरण्यकशिपु के ऐसे नहीं मानूं, मैं देखूं, प्रत्यक्ष देखूं. અને એ સમજે ધગધગતા લોઢાના થાંભલામાં એક મુષ્ટિકાનો પ્રહાર કરવા જાય. અને ભગવાન ઋષિ પ્રગટ થયા છે. પ્રહલાદની પત રાખવા અને મારે વાલે ધર્યું ઋષિ હરો. વાલો પ્રગટ થયા.
ધડ શરીર મનુષ્યનું, દેહ નારાયણનું. મોટી મોટી જટાઓ છે, મોટા મોટા ડોળા, મોટા મોટા નખ લઈ હિરણ્યકશ્યપુને ગોદમાં લીધો. હિરણ્યકશ્યપુનું વરદાન હતું, રાત્રે ન મરું, રાત્રે ન મરું, દિવસે ન મરું, વસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ઘરમાં ન મરું, બારે ન મરું, મનુષ્યથી ન મરું, દેવથી ન મરું. આવું જે વરદાન એગ્રીમેન્ટ કરીને બેઠો હતો ભગવાને, એના એગ્રીમેન્ટમાં બરોબર કાયદેસર વિલ પાવર ફિટ થાય એવો ભગવાને અવતાર ધારણ કરી ભગવાન નૃસિંહ પ્રગટ થયા અને હિરણ્યકશ્યપુને ગોદમાં લઈ સદેહ દિવ્ય શરીરને નખોથી ભગવાને ચીર્યા છે. આ દ્રશ્ય પ્રહલાદ જોવા લાગ્યા છે. લક્ષ્મીજી જય જયકાર કરવા લાગ્યા અને એ જ સમયે ભગવાન નૃસિંહ ભગવાન પ્રગટ થઈ અને હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કર્યો. બોલો નૃસિંહ ભગવાન. ભગવાને નૃસિંહ રૂપ ધારણ કરી પ્રહલાદની પત રાખી. ભગવાનનું એક નામ છે ભક્તવાંછા કલ્પતરુ. ભગવાન ભક્તોની પીડાને દુઃખને જોઈ અને ભગવાન જલ્દી આવે. એક ક્ષણનો વિલંબ કરવા ભગવાન આવ્યા અને ભગવાન પર પ્રહલાદને કહે છે સોરી. પ્રહલાદ ક્ષમા કરજે દીકરા, મારો જપ કરતા કરતા, મારી ભક્તિ કરતા કરતા, મારું સ્મરણ કરતા કરતા તને આટલી પીડા પડી હશે. તે મને સ્મર્યો, ત્યાંથી આવતા મને અહીંયા સુધી કદાચ વિલંબ થયો હશે. ક્ષમા કરજે દીકરા. જે ભજન કરે, સત્સંગ કરે, એને જ કશોટ, એ જ તપે છે. उसी को अग्नि में जलाया जाता है. पर तारी तपश्चर्या ने, तारी धैर्यता ने, तारी समझण ने, साधुवाद. खैर विलंब हुआ, अब क्या चाहिए मांग ले. શુદ્ધજી શૌનક ઋષિઓને કથા કહે છે, મૈત્રી વિદુરને કથા કહે અને સુખદેવજી પરીક્ષિતને કહે છે હિરણ્યકશ્યપુના મૃત્યુ પછી પ્રહલાદે કંઈ જ ન માંગ્યું. ભગવાન અને પ્રહલાદ વચ્ચે ચર્ચા થઈ. એ આવતીકાલે આવતા સત્ર 9 વાગે લેશો. પણ પ્રહલાદે ખાલી એટલું માંગ્યું કે મારે કાંઈ ન જોઈએ, મારા પિતાએ પાપ કર્યા, એ પાપ નષ્ટ થાય અને તમારા શરણોમાં મારા પિતાને મુક્તિ મળે. બસ પુત્રની ભાવ એ સમજી અને હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર થયો. કહ્યું ભગવાન કે બેટા એ તો આમે હું આવ્યો છે ઉદ્ધાર જ થયો છે, પણ નિશ્ચિંત રહેજે. બીજું અવિચળ ભક્તિ માંગી. સાહેબ મંદિરે જઈએ, ગુરુદ્વારા જઈએ, ક્યાંય પણ જઈએ, ગાડી બંગલા આ બધું ભગવાન આપી દેશે. એક માંગવું હોય તો ભગવાનની ભક્તિ માંગજો. પ્રભુ તારી ભક્તિનો લાયક બનો રહ્યો, તારી કથા કીર્તનનો લાયક બનો રહ્યો, અમે દાન પુણ્ય કરવાના લાયક બન્યા રહીએ. બાકી તો બધું ભગવાને આપ્યું છે અને દેવાવાળો નથી દુબરો, ભગવાન નથી ભિખારી. આવા ભાવ સાથે ઋષિ ભગવાન અને પ્રહલાદની ચરિત્રની કથાને વિરામ આપી. આવો આ કથાને હરિચરણ ધરીએ. રોજ રોજ આપણી કથામાં ભાગ્યશાળી મહેમાનો આવે છે, દાતાશ્રીઓ આવે છે, શ્રાવકો આવે છે, હરિભક્તો આવે છે, સંતો મહાપુરુષો આવે છે. બધાનું આ વ્યાસપીઠ ઉપરથી ભાવવાદન કરી કથાની હરિચરણે અને વિકાસભાઈ કરતા કથાની એવી જડીબુટીનું રસપાન કરાવ્યું છે કે આપણું જીવન તરબોળ થાય અને ઠેઠ કચ્છની ધરા ઉપરથી, વાગડની ધરા ઉપરથી આજે આપણે ગંગાના કિનારે ખૂબ સત્સંગ કરતાં કરતાં કથાનું શ્રવણ આપણે વ્યાસસ્થાનેથી વિપુલભાઈના ત્યાંથી આપણે સાંભળતા હોઈએ ત્યારે આપણા કથાની અંદર સંતો પધાર્યા હોય એમનો આપણે સત્કાર કરશું. અને આજે આવતીકાલે કૃષ્ણ જન્મ થવાનો છે, એનો ચડાવો પણ આજે આપણી કથાની અંદર લઈ જ લ્યો. આજે રાત્રે દાંડિયા રાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એટલે 8 વાગે સૌએ આવવા જવાનું છે. આપણા દિનેશભાઈ મીરાણી એમને એટલો હરખ છે કે વિકાસભાઈ આટલા બધા દૂરથી આવ્યા હોય અને થોડું આનંદ ના આવે તો મજા ના આવે. ત્યારે અપેક્ષાબેન પટેલ પંડ્યા
અને ધર્મેશ બારોટની રમઝટ સાથે, અને આપણે વાસુદેવભાઈ તો ખરા જ, એવી રમઝટ આજે 8 વાગે બોલાવવાની છે. તો સૌએ 8 વાગે આવી જવાનું છે. કથાની અંદર દાનની સરવાણી સતત વહી રહી છે, ત્યારે આ કથાની અંદર 2,01,000 રૂપિયા મોરજીભાઈ મયાત્રા આદિપુરવાડા તરફથી, જેઓ વિપુલભાઈ સાથે સતત સેવાની સાથે જોડાયેલા હોય છે, 200થી વધારે ગૌ માતાની સેવા ત્યાં કરતા હોય છે. એમના તરફથી એમને તાળીઓના ગગડાટથી ફરીથી વધાવીએ, કારણ કે દાતાઓને ધન્યવાદ છે. 1,01,000 રૂપિયા ભરતભાઈ ગોવિંદભાઈ સોલંકી ગાંધીધામ તરફથી આપણાને આ કથાની અંદર મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 51,000 રૂપિયા મહાદેવભાઈ જખુભાઈ મહેત્રા અંતરજાર તરફથી આપણાને મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ધરમસિંહભાઈ, આપણા રજવાડી પરિવાર, વિપુલભાઈના પરિવાર સાથે ખૂબ જૂનો નાતો હોય એવા દાનવીર છે. કારણ કે જ્યારે કહી ત્યારે કોઈ જગ્યાએ વાગડના એવા દાનવીર છે કે ગાગોદરમાં રામ મંદિરની પ્રતિષ્ઠા હોય, ભવ્ય રામ મંદિર ભૂકંપ પછી બનાવ્યું. આ રીતે એમના માટે કહી શકાય કે અનેક જગ્યાએ એમની દાન હોય, ગૌ માતાની સેવા હોય, બ્રહ્મ દેવતાઓની સેવા હોય, ગરીબોની સેવા હોય, એમનું દાન સતત વહેતું હોય. એવા માતુશ્રી ધનીબેન ચાંપસીભાઈ વીરજીભાઈ છેડા પરિવાર, તેઓ રજવાડી પરિવાર ગાગોદર તરીકે એમના ફેમસ છે. હાલે તેઓ વલસાડ છે. એમના તરફથી આપણને 1,51,000નું અનુદાન પ્રાપ્ત થાય છે. ખૂબ ખૂબ સાધુવાદ. અને ભોજન પ્રસાદના તેઓ પણ આપણા દાતા છે. એવા 1,51,000 રૂપિયા માતુશ્રી મોગીબેન ગેલાભાઈ નરપર છેડા ક્લાસિક પ્લાય તારદેવ મુંબઈ ગાગોદર હસ્તે દીપકભાઈ છેડા તરફથી આપણાને પ્રાપ્ત થાય છે. ખૂબ ખૂબ સાધુવાદ. અને આવું હોય, આપણું 18 નંબરમાં કાર્યાલય ચાલે છે, ત્યાં આપણે લખાવી શકશું. આપણે ચડાવો ચાલુ કરીએ તે પહેલાં સંતોનું સન્માન લઈ લઈએ. પૂજ્ય દેવીમાં પોરબંદરના છે અને અહીં કને સતત ગંગા કિનારે સત્સંગ કરતા હોય. અમે પરમાનંદ આશ્રમ ઉપર રોજ ત્યાં કને સ્નાન કરવા જઈએ, ત્યાં માતાજી ભેગા થયા અને મેં સ્વાચિક આમંત્રણ આપ્યું. તરત એમણે આમંત્રણ સ્વીકાર્યું. પૂજ્ય દેવી માને વિનંતી કે આપ વિપુલભાઈ પાસે ત્યાંથી સત્કાર સન્માન વિપુલભાઈ કરશે અને માતાજીના આશીર્વાદ લેશે. ચડાવો લેવાના છે દાંડિયા રાસ સમયે, તો સૌ રાત્રે ચડાવવામાં હાજર રહેશું. 8 વાગે બધા આવી જશું. આપણી વચ્ચે પરમ પૂજ્ય સંજય સ્વરૂપજી મહારાજજી કુદરતી અહીંથી નીકળી રહ્યા હતા અને એમને થયું, કથાના ખૂબ પ્રેમી છે, એમને થયું કે ચાલો હું પણ કથા શ્રવણ કરતો જાઉં. વધારો અને આપ અમારા વિપુલભાઈ શાસ્ત્રીજી આપના આશીર્વાદ લેશે. સત્કાર કરીએ. પૂજ્ય સ્વામીજીનું સત્કાર આશીર્વાદ લેશે પૂજ્ય વિપુલભાઈ શાસ્ત્રીજી. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે રાત્રે ચડાવો રાખેલ છે 11,111 રૂપિયા. કથામાં ધરમસિંહભાઈ, જગુભાઈ અને ખીમજીભાઈ પણ પધાર્યા છે. એમનું પણ શબ્દોના પુષ્પ વર્તે હું હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. જય ગૌ માતા. કનૈયા મુરલી વાળા રે, 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 કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે જશોદાને વાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે જશોદાને વાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે. અના છો ગૌર પાડા રે, કનૈયા મુરલી વાળા રે, અના છો ગૌર પાડા રે, કનૈયા મુરલી વાળા રે. મુરલી વાળા, મુરલી વાળા, મુરલી વાળા રે, મુરલી વાળા, મુરલી વાળા,
लाल की जय। रामचंद्र भगवान की जय। गंगा मैया की जय। सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। गिरनारी महाराज की जय। ओम पार्वती पतये हर हर महादेव। दरेक यजमानो पोथी यजमानो पोतपोतानी पोथीजी राम सुंदर की आरती की जय। नंद किशोर राधिकावर की किशोर राधिकावर। भक्ति का दीपक प्रेम सुभाते। भक्ति का दीपक प्रेम सुभाते। भक्ति का दीपक प्रेम सुभाते। सत्संगति कर कर्पूर गौर करुणावतार संसार सदा आरती की जय नारायण की। आरती की जय नारायण की। आरती की जय गंगा मैया की। आरती की जय मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरि। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। जलेन शीतलीकरणं पुष्पाभिदेव वंदनम् हस्ताभ्याम् वंदनम्। स्वात्म कल्याणार्थे आत्माभिवंदनम। भगवान ने आरती आपी दो, तमे लई लो आरती पाछळ आपी दो અને યજમાનો બધા હાથ ધોઈ નાખે। हाथમાં ફૂટ राम सीताराम सीताराम जय सीताराम। हे बाबा राम सीताराम सीताराम जय सीताराम। बाबा राम सीताराम सीताराम जय सीताराम। बाबा राम सीताराम राम सीताराम सीताराम जय सीताराम। बाबा राम सीताराम सीताराम जय सीताराम। सब गाइए। बोलो बजरंगदास बापाની જય। અગત્યની સૂચના ગોવિંદમ બાલમુકુંદમ પરમાનંદમ હરે હરે। પરમાનંદમ હરે હરે બાલમુકુંદમ હરે હરે। પરમાનંદમ હરે હરે બાલમુકુંદમ
गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे परमानन्दं हरे हरे भज गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे भज गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे परमानन्दं हरे हरे बालमुकुन्दं हरे हरे परमानन्दं हरे हरे बालमुकुन्दं हरे हरे परमानन्दं हरे हरे बालमुकुन्दं हरे हरे